નવો વિડીયો લઈને આવી ગયો છું તમારી સામે અને બધાને હર હર મહાદેવ. ઓકે, બધા મજામાં દેખો. અહીંયા આજે જઈ રહ્યા છીએ કોટાય. કોટાય શું કરવા જઈ રહ્યા છીએ, શું કામ ક્યાં છીએ તમને બતાવીશું. અને આ એક હનુમાન દાદાનું મંદિર છે, હું તમને બતાવું છું. આ છે હનુમાનજી મહારાજનું મંદિર. મારા અંદાજ પ્રમાણે આ એક જ મંદિર એવું છે કે આથમણા બહારના હનુમાન દાદા હોય. સંકટ મોચન હનુમાનજી મહારાજ તમને દર્શન કરાવું. જો હનુમાનજી મહારાજ આ એક જ એવું મંદિર છે કે આથમણા પર હનુમાન દાદા બેઠા છે. હું અને મારો મિત્ર જયંતિ આ હનુમાન દાદાનું મંદિર છે. એની જગ્યા છે બધી. હું અને જયંતિભાઈ બે જઈએ છીએ બોટાદ. ત્યાં જઈ અને બતાવીશું અમે શું કર્યું. શું લેવા જઈએ જયંતિભાઈ આપણે? સોયાબી લેવા, વાવવા માટે. સોયાબી કરવા વાવવા છે એમને. સોયાબીમાં સારું રહે અત્યારે? બરાબર. કેટલા વાવવાના સોયાબી? 9 વીઘા. ઓહો, તો બહુ જ્યાદા સોયાબી. હા, ધાબું ભીડ્યું એટલા માટે સોયાબી વાવવાના છે ને. પૈસા તો ફૂટી રહ્યા છે. હા, ખેડમાં વાવી કા? ખેડમાં તો કીધું જાય આવે એવું છે ને, કરતા લીધા. તો આગળ તમે વિડીયોમાં બનાવી રહીજો, તમને બોટાદ બતાવીશું. મિત્રો, અમે અત્યારે બોટાદ પહોંચી ગયા છીએ. માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા છીએ. જયંતિભાઈની ન્યાયથી લેવાના છે સોયાબી. તમે આ માર્કેટિંગ યાર્ડ જોવો તમે. આ મોટું યાર્ડ છે. તો બોટાદનું શાક માર્કેટિંગ કહેતો હોય ભલે, સબયાર્ડ કહેતો હોય ભલે. આ બધું અહીંયા બકાલું આવે છે બધું બોટાદનું, બોટાદ જિલ્લાનું. આગળ વિડીયોમાં બન્યા રહેજો તમે. તો અમારે જયંતિભાઈ અત્યારે સોયાબી લઈ લીધા છે. એમને પૂછી કયા સોયાબી લીધા છે. તો જયંતિભાઈ બોલો, કયા સોયાબી લીધા તમે? ફૂલે સંગમ સોયાબી. કેટલા રૂપિયા લીધા? 30 કિલોના 2750. હા, તો હા, વીઘે કેટલા વાવવાના હોય? 6 થી 7 કિલો વીઘે. બરાબર. તો આ હેડ છે, ત્યાં બકાલું બધું આવે છે. લીંબુ, લીંબુ આમ જોવો તમે કે ભાઈ આગળ આગળ જાય છે. બકાલું જોવા જાય છે આગળ આગળ. એમને લીંબુ લેવા છે. લીંબુ લેવા છે તમારે? આખા માર્કેટમાં નકરા લીંબુ જ છે. રીંગણા,
સોળઈ, આ છે સોળઈ, આ છે સરગવો, માર્કેટમાં કે ઝાઝા તો લીંબુ જ આવે નહીં, અત્યારે બીજું કઈ આવતું નહીં. બકાલું છે 12:30 હરાજીમાં આવે બપોરે, આપણે મોડા પીડે એવું જો ને. બરાબર, કેળ જુઓ તમે, આ હેડ છે જૂનું હેડ ક્યાં છે બોટાદમાં અમારે. આ જીરું, આ છે ધોળા તલ, આ છે તલ ધોળા, આ જીરું, અમારે આ બોટાદના હેડમાં બધી વસ્તુ આવે છે. આ તલ જો ફરી ના એક એક વસ્તુ, કઠોળ, શાકભાજી, બકાલું, કપા બધું આવે. તમને ખબર તો હશે બધી. ઘઉં, જાર, જુવાર, બાજરો બધું આ હેડમાં આવે. તો જયંતિભાઈ અમને લાયા સોડા પીવા, આવીને સોડા પીશું. દુકાનનું નામ છે જો આવડવા, નામ તો મને વાંચતા નથી આવડતું. સોડા જયંતિભાઈ કઈ સોડા પાઈશો? હે સોડા મજા આવી પી નથી. તમે બોલો હાલો, ભાઈને કયો એટલે આપી દે દુકાન. પાઇનેપલ સોડા મંગાવી છે જયંતિભાઈ, પાઇનેપલ સોડા, પાઇનેપલ સોડા બનાવે છે. મેં પણ સોડા પાઇનેપલ લઈ લીધી છે, અને જોઈએ આપણે તમે પણ આવો સોડા પીવા. મિત્રો અત્યારે એમને માવો ખાવા જયંતિભાઈ ઉભા રહ્યા છે. એમને આખો માવો લેવા ગયા છે. મારી પાછળ તમે જોઈ રહ્યા છો આ કપાનું હેડ છે, એ મોટા મોટું આપણે બોટાદમાં હેડ છે, એ આપણું હેડ છે. જોવો તમે, સરદાર વલ્લભભાઈ પટેલ કોટન સબયાર્ડ. આ મોટા મોટું હેડ છે આપણે કપાનું. અમે જઈ રહ્યા છીએ ફરીએ. તમને વિડીયોમાં મજા આવી હોય અને કંઈ ગમ્યું હોય તો કોમેન્ટમાં કહેજો. અને અમે આવા નવા વિડીયોમાં બીજા વિડીયોમાં મળશું તમને બધાને. These brothers my guys, know that we fly, know that they ride or die. Why they wanna move like that? Where you want going?